નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિપ્રો ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં 131 યુનિટ રક્ત જમા કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પમાં ફર્સ્ટ ડોનર મહર્ષિ ભરતભાઈ ઠક્કર અને રાજવીર કૌશિકે રક્તદાન કરી પ્રારંભ કરાવ્યો હતો। આ રક્તદાન શિબિર અંગે વિપ્રો ફાઉન્ડેશન વલસાડ જિલ્લાના પ્રમુખ નવરતન મિશ્રાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 4 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં દર વર્ષે 150 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવે છે। એ રક્તદાન કેમ્પમાં વિપ્રો ફાઉન્ડેશનના સભ્યો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યોએ રક્તદાન કર્યું હતું। સાથે જ આ રક્તદાન કેમ્પમાં વિપ્રો ફાઉન્ડેશન વલસાડ જિલ્લાના પ્રમુખ નવરતન મિશ્રા, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કર, વીઆઈએ માજી પ્રમુખ ચંદ્રકાંત પંડ્યા, વીઆઈએ માજી પ્રમુખ કમલેશ પટેલ, નગરપાલિકાના માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માજી પ્રમુખ અરવિંદભાઈ શાહ, સેક્રેટરી એમ બાલાજી, વિપ્રો ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ પવન શર્મા, બીકે દાયમા, રાજેશ શર્મા, ગોપીનાથ શર્મા, સુનિલ શર્મા વગેરે હાજરી આપી હતી। દીપ પ્રાગટ્ય લોહાણા સમાજના અગ્રણી કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। આ છેલ્લા 4 વર્ષથી વિપ્રો સમાજ એની બ્રહ્મ સમાજમાંથી અમારા એક હોદ્દેદાર મિશ્રાજી જે પોતે એક આગવી છાપ અને સારી ધરાવે છે અને એની સાથે અમારા પ્રમુખ શ્રી ભરતભાઈનો ખૂબ સહકાર, વડીલ શ્રી કમલેશભાઈ અને આ વાપીના સમાજના દરેક અગ્રણીઓ હાજરી આપે। અને આ એક ઘટ એટલે આપણે નેશનલ હાઈવે 48 પર રહેતા હોય અને એક્સિડન્ટ વારંવાર થતા હોય, બ્લડની બહુ અસંખ્ય ઘટ ન પડે એના માટે આ સમાજે એક હાથમાં લઈને અગ્રણી કાર્ય કરીને લગભગ 150 બોટલ જેટલી રક્ત એકઠા કરે છે અને જે બાકી ડોનેરો હોય છે એને બીજા કોઈ કેમ્પમાં હોય એમાં સહયોગ આપવાનો અપીલ કરે છે। અને આ ભવિષ્યમાં બી આવું ચાલતું રહેશે ને આપના માધ્યમથી આવી કોઈ ઘટ ન પડે એવી અમે अपेक्षा आशा रखिए। नवरत्न मिश्रा, विप्रो फाउंडेशन वलसाड़ जिला का अध्यक्ष पिछले 4 साल से, और ये अपना भगवान परशुराम जी के जन्मोत्सव पे ये अपना चौथा अपना ब्लड डोनेशन कैंप अपन वापी ट्रांसपोर्ट एसोसिएशन के सहयोग से कर रहे हैं। हर बार अपना 150 यूनिट एवरेज में रहता है और ये बार अपना उम्मीद है कि 200 के आसपास हम ब्लड का कलेक्शन करेंगे जो समाज में काम आता है।